કર્મભૂમિ પણ કચ્છ જ છે. કચ્છનો ઇતિહાસ કહે છે કે અહીંયા સંત શૂરવીરોની ભૂમિ છે, પણ સાથે સાથે આ કચ્છ જે છે એ ઉદ્યોગ સાહસિકોની બી ભૂમિ છે. વેલકમ નીરજ વજીરાણી. 2001માં બહુ મોટો ભૂકંપ આવ્યો કે અહીંયાના એક બહુ જ મોટા ન્યૂઝપેપરે લખ્યું હતું કે એક હતું કચ્છ, અને આજે કચ્છ નવું જ કચ્છ જોવા મળે છે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે એ કહાવતનો કે વિનાશ પછી જ સર્જન થાય છે. મારે હવે છે ને મંગલમ હોટલ્સની વાત કરવી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો, આપની એન્ટ્રી ક્યારે થઈ આમાં? સાહેબ 2008માં મેં હોટલ સ્ટાર્ટ કરી કે આજે 2026 સુધી કોન્સ્ટન્ટલી અમારો જે કન્સ્ટ્રક્શનનો કે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે પ્લસ હોસ્પિટાલિટીનો બિઝનેસ છે એ બંને ઇન હેન્ડ ડેવલપ થતું જાય છે. સર એવું શું થયું કે જે કચ્છ એક રણ સૂકો પ્રદેશ હતો એ આજે આટલું ડેવલપમેન્ટ થયું? સાહેબ એના ગોડફાધર એક જ છે મિસ્ટર સર નરેન્દ્ર મોદી સાહેબ અમારા. આપનું બેકગ્રાઉન્ડ ટુરિઝમની ઇન્ડસ્ટ્રીથી આવો છો, એને કઈ રીતે જુઓ છો? સાહેબ રન ઓફ કચ્છ એ અમારી કહું છું માં છે. ઘરનો જે ચૂલો ચાલે એ માની વજહથી ચાલે, એ માં રન ઓફ કચ્છ છે સાહેબ. એક સમય એવો હતો જ્યાં ભુજમાં નાના મોટા ગેસ્ટ હાઉસ હતા. આ બધે સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રોથ અને ટુરિઝમના ડેવલપમેન્ટના કારણે આજે સાહેબ ભુજ શહેરમાં 200+ હોટલ્સ છે. 20 યર્સ 2 દાયકામાં 10 ટાઈમ્સ ગ્રોથ હોસ્પિટાલિટી સેક્ટરમાં થયો છે. હેપીનેસ ઇન્ડેક્સ જે કચ્છનો હતો એ બી વધ્યો છે. એટલા બધા નરેન્દ્ર મોદી સાહેબે એફર્ટ્સ કર્યા અને આખી મશીનરીએ જે એફર્ટ્સ કર્યા એનું રિઝલ્ટ છે. મંગલમ હોટલ્સ તો આપની છે અહીંયા ભુજમાં, નામ છે, ખ્યાતનામ છે. હવે નેક્સ્ટ પ્લાન શું છે? અમે હવે જસ્ટ અહીંયા ભુજના આઉટસ્કર્ટ્સમાં એક ટાઉનશીપ ડેવલપ કરીએ છીએ જેનું નામ છે મંગલમ ગ્રીન્સ. 31 માર્ચથી પહેલાં અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરો થઈ જશે અને હોટલ છે એ અમે 2027 એન્ડમાં એ ફિનિશ કરીને લોકોને હેન્ડઓવર કરશું. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિવેક ભટ્ટ. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું છે કચ્છના ભુજમાં. એ કચ્છ જેણે અનેક સંઘર્ષો બાદ સફળતા હાંસિલ કરી છે. એક કચ્છ જેણે અનેક સંઘર્ષો બાદ બી આજે અડીખમ કઈ રીતે રહેવાય એની પ્રેરણા આખા વિશ્વને આપી છે. કચ્છનો ઇતિહાસ કહે છે કે અહીંયા સંત અને શૂરા એટલે કે શૂરવીરોની ભૂમિ છે, પણ સાથે સાથે આ કચ્છ જે છે એ ઉદ્યોગ સાહસિકોની બી ભૂમિ છે. આવા જ એક એન્ટરપ્રેનર સાથે આપણે મળવા જઈ રહ્યા છે. વેલકમ નીરજ વજીરાણી, જે મંગલમ હોટેલ્સના મેનેજિંગ ડિરેક્ટર છે. નેક્સ્ટ જનરેશનના હોટેલિયર્સ છે, નેક્સ્ટ જનરેશનના એન્ટરપ્રેનર છે, એટલે ઘણી બધી વાતો એમનેથી જાણવી છે. એમના વિઝનની વાત કરવી છે અને એમના ફેમિલીના સંઘર્ષની બી વાત કરવી છે. વેલકમ સર. થેન્ક યુ સર, થેન્ક યુ. નીરજભાઈ, સૌથી પહેલાં જાણવું છે કે નીરજભાઈનો જન્મ ક્યાં થયો અને એમનો ફેમિલી બેકગ્રાઉન્ડ ક્યાં છે? થોડુંક ઇતિહાસમાં જઈને આવવું છે. સાહેબ મારો જન્મ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ભુજ ઓનલી. 1989માં મારો બર્થ થયો ભુજમાં. એનાથી પહેલાં મારા ફાધરનો પણ જન્મ અહીંયા જ થયો. બસ મારા દાદા 1945માં પાર્ટીશનથી જસ્ટ થોડોક ટાઈમ પહેલાં કચ્છની બાજુમાં સિંધ પ્રાંત છે, બિલકુલ, જે અત્યારે હાલ પાકિસ્તાનમાં જતું રહ્યું. તો સિંધ પ્રાંતથી અમે માઇગ્રેટ થઈ અને કચ્છના રાજા સાથે જે તે સમયે સારા સંબંધ રહેલા અને કચ્છ સૌથી અમારો નેબર હતો. તો 1945માં પાર્ટીશનથી સમય પહેલાં અમે કચ્છ આવી ગયા હતા માઇગ્રેટ થઈને, અને ત્યારથી જ મારા દાદાના સમયથી જ અમે અહીંયા કચ્છમાં રહીએ છીએ. તો મારો પણ જન્મ અહીંયા જ છે અને એડ્યુકેશનથી કરી બધું અહીંયા જ રહ્યું છે. બિઝનેસ પણ અહીંયા જ છે એન્ડ બસ કચ્છ મારી માતૃભૂમિ છે અને કર્મભૂમિ પણ કચ્છ જ છે. કચ્છને તો ઘણીવાર આપણે બહુ નજીકથી જોયું હશે. 1948, 65, 71ના યુદ્ધમાં કચ્છને નુકસાન થયું, કચ્છ ફરી ઊભું થયું અને 2001માં બહુ મોટો ભૂકંપ આવ્યો અને મેં એવું સાંભળ્યું છે કે અહીંયાના એક બહુ જ મોટા ન્યૂઝપેપરે લખ્યું હતું કે એક હતું કચ્છ, કચ્છ ઇઝ ખતમ, ડેસ્ટ્રોયડ. હવે કચ્છ ક્યારે ઊભું ના થાય અને આજે કચ્છ નવું જ કચ્છ જોવા મળે છે. કઈ રીતે જુઓ છો આપ? સાહેબ કચ્છ જે છે આપણે જેને કહેતા હોઈએ કે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે એ કહાવતનો કે વિનાશ પછી જ સર્જન થાય છે. તો જ્યારે શૂન્યમાંથી સર્જન થાય છે એનો આજના વિશ્વમાં કે ભારતમાં સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે તો કચ્છ છે. ઇન એની એસ્પેક્ટ, ચાહે બિઝનેસ હોય કે ચાહે પબ્લિકની આંત્રપ્રેન્યોરશિપ સ્કિલ્સ હોય, ટુરિઝમ હોય, કોઈ પણ
બિઝનેસમાં દાખલા તરીકે મિનરલ્સનો બિઝનેસ છે, સોલ્ટનો છે, ટુરિઝમ છે, લોકોની જે હિંમત અને ડિટર્મિનેશન કે રાઇઝિંગ ફ્રોમ ધ એશિસ. 2001ના અર્થક્વેકમાં હું ત્યારે સ્કૂલમાં હતો. જ્યારે 2001ના અર્થક્વેકમાં હું એક બિલ્ડિંગમાં રહેતો હતો અહીંયા ભુજમાં. હમીરસર લેકના કિનારે એ બિલ્ડિંગ હતી અને સૌથી લાસ્ટ હું લિફ્ટમાં મારા ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચ્યો અને વિધિન 5 મિનિટની અંદર ભૂકંપ આવ્યો. સાહેબ એના પછી અમે એ બિલ્ડિંગમાં કેવી રીતે અમે નીચે પહોંચ્યા ચાલુ ભૂકંપમાં, અને નીચે જ્યારે રોડ ઉપર પહોંચ્યા તો સામે હટકેશ્વર મંદિર હતું અને એ ઉપલી પાડનો આખો રસ્તો જે ગઢની રાંગ ઉપર હતો, જે જૂની ફોલ્ટ લાઈન ત્યાંથી પસાર થતી હતી, તો એ સમયે જે નજારો જોયો કે લોકોની લાશોના ઢેર લાગેલા પડ્યા છે. બધા જ મકાન, આખો સીન 45 સેકન્ડ્સની અંદર આખો ચેન્જ થઈ ગયો હતો. તમને લાગે નહીં કે આ જે સ્વર્ગ જેવી જગ્યા હતી આખો નરક થઈ ગયો હતો. લાશો, લોહી, બાળકો, મોટા, હર ઉંમરના લોકો, કોઈ લટકે છે, કોઈ રાડો પાડે છે, અને આપણે બિલકુલ હેલ્પલેસ હતા અને પોતાનો જીવ બચાવીને અમે એ બિલ્ડિંગમાંથી બહાર આવ્યા. તો હું તમને જે કહાવત એ કહું છું કે એશિસ, વી હેવ રોઝ ફ્રોમ ધ એશિસ. ધ કચ્છ એ આખો રાખમાંથી આટલો સ્વર્ગ જેવું ફરીથી બન્યું છે. ને તમારે એ સમયે આપનો બી બિઝનેસ, આપનું ઘર બધું જ ખતમ થઈ ગયું હતું? સાહેબ અમારો એ ઘર હતું ફ્લેટ, પ્લસ અમારો એની બાજુમાં જ એક મહાદેવ નાકે એક અમારું ઘર હતું. એમાં મારા ફાધરના ફઈ ગુજરી ગયા અને ઘર કમ્પ્લીટલી ડિવાસ્ટેટેડ. એમની બોડી જમીનથી 10-15 ફીટ નીચે જતી રહી હતી. એમને કાઢવામાં અમને ઘણા બધા સમય, 15 થી 20 દિવસ લાગી ગયા હતા. સાહેબ એ સમય એવું હતું કે નાનો હતો, પણ જે તકલીફો જોઈ હતી આજ સુધી આટલા વર્ષો પછી પણ એક એક દિવસ, એક એક સેકન્ડ એ સમયનો યાદ છે. બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ સંઘર્ષ જીવ્યા છે અને પછી એક મક્કમતા આવી છે કે ના, એક જીજીવિષા છે કચ્છના લોકોમાં કે લડી લેવું છે, જીવી લેવું છે. સાહેબ જે ઇન્સ્ટિંક્ટ હોય છે ને, સર્વાઈવલનો ઇન્સ્ટિંક્ટ, એ સર્વાઈવલનો ઇન્સ્ટિંક્ટ જે આપણે એક ચાર્લ્સ ડાર્વિનની થિયરી છે, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, રાઈટ, યુનિવર્સલ લો છે. એ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એ સંઘર્ષ કરીને માણસ કેમ પોતાના જીવને બચાવી, ફેમિલીને બચાવી ફરીથી સ્થાપિત થાય છે સમાજમાં અને પોતાને ડેવલપ કરે છે હર રીતે બચાવીને. સાહેબ એનો બેસ્ટ એક્ઝામ્પલ કચ્છના લોકો છે. અને એવું લાગે છે કે 2001નો જે કચ્છનો ભૂકંપ આવ્યો એને બાદ આજની સ્થિતિ જો જોઈએ તો ઇટ્સ 360 ડિગ્રી ચેન્જ્ડ. 100% સાહેબ, 360 ડિગ્રી ઇન ઓલ એસ્પેક્ટ્સ. મેં તમને કીધું ને, હર જગ્યાએથી કચ્છ તમને લાગશે નહીં કે આ ભૂકંપ ઝેલેલો એક નાનકડું ગામ હતું જે એક 8 સ્ક્વેર કિલોમીટરમાં હતું જે તે સમયે ભૂકંપથી પહેલાં, અને આજે 56 સ્ક્વેર કિલોમીટરમાં એક્સપાન્ડ થઈ ગયું આખું કચ્છ, સોરી ભુજ. તો એ જે ડેવલપમેન્ટ થયું છે, આખું હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ થયું છે. કારણ કે અહીંયા ગ્રાઉન્ડ પ્લસ 1ની પરમિશન હતી, હવે જસ્ટ થોડાક 2-3 વર્ષ પહેલાં સેકન્ડ ફ્લોરની પર પરમિશન મળે છે. તો કમ્પ્લીટલી જે હોરિઝોન્ટલ ડેવલપમેન્ટનું એક્ઝામ્પલ ભુજ જોવા મળ્યું. એવી રીતે કચ્છના હર સિટી, હર ગામડો, હરેક કોર્નરનો વિકાસ થયો છે સાહેબ. આપને શું લાગે છે કયું એવું પેરામીટર હતું કે એવું શું થયું કે જે કચ્છ એક રણ સૂકો પ્રદેશ હતો એ આજે આટલું ડેવલપમેન્ટ થયું? સાહેબ એના ગોડફાધર એક જ છે, મિસ્ટર સર નરેન્દ્ર મોદી સાહેબ, અમારા જે પ્રાઇમ મિનિસ્ટર આજે છે, જે તે સમયે ચીફ મિનિસ્ટરના સમયે જે પદવી ઉપર હતા, અને એમણે જે વિઝન જોયું કે આ જે બંજર છે જે જમીન, એને બહુ એમના હૃદયની નજીક હતી. અમે એ વસ્તુ આખો ટ્રાન્ઝિશનનો ફેઝ જોયો છે કે એક વ્યક્તિની ઈચ્છા અને ઇન્ટેન્શન, ભાવના કે લોકોનો ઉદ્ધાર થવો જોઈએ, એ લોકોનો ઉદ્ધાર કરવા માટેની એમની મક્કમ જે ઈચ્છા હતી એમને એ લાગુ કરી. આખો સરકારની આખી મેકેનિઝમ, આખી મશીનરી એક વ્યક્તિના વિઝનની પાછળ જે કામ કરી છે, કોહેઝનમાં, સિન્ક્રોનાઇઝેશનમાં, છેલ્લા 25 વર્ષથી હજી પણ કાર્યરત છે, એ સાહેબ અમે જોઈએ છીએ. અને એનો એક્ઝામ્પલ અમે જોઈએ છીએ કે કચ્છ ઇન્ટરનેશનલ લેવલ ઉપર રેકગ્નાઇઝ થયા છે. રાઈટ. આજે કચ્છ જિલ્લો ભારતના સૌથી લાર્જેસ્ટ એરિયા વાઇઝ જિલ્લો ગણાય છે. બરાબર. કદાચ ઘણા અમુક સ્ટેટ્સથી પણ મોટો જિલ્લો છે, જેમ હરિયાણા સ્ટેટથી પણ મોટો એરિયા વાઇઝ જિલ્લો છે. તો એટલા મોટા જિલ્લાને, મતલબ એક સ્ટેટ જેટલી એને અહેમિયત મળવી જોઈએ ત્યારે એનો વિકાસ થાય. તો એ ગુજરાત સરકારે અને નરેન્દ્ર મોદી સાહેબે એ અહેમિયત આપી છે કચ્છને. એને ડેવલપ થતાં થતાં આજે 25 વર્ષે આજે જોવા જઈએ તો કોઈ એવો કોર્નર બાકી નથી કચ્છનો,
કોઈ એવો ગામડો બાકી નથી કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી હોય, જ્યાં વિકાસ નથી હોય. અને રણ ઓફ કચ્છ છે તો એકદમ ટુરિઝમના ક્ષેત્રમાં, કેમ કે આપનું બેકગ્રાઉન્ડ ટુરિઝમની ઇન્ડસ્ટ્રીથી આવો છો, એને કઈ રીતે જુઓ છો? સાહેબ, રન ઓફ કચ્છ એ અમારી હું કહું છું માં છે. અમારો હોટલ બિઝનેસ, હોસ્પિટાલિટી બિઝનેસમાં અમારો જે ઘરનો જે ચૂલો ચાલે એ માની વજહથી ચાલે, એ માં રન ઓફ કચ્છ છે સાહેબ. અને એ એક જ એવો સમય છે કે જ્યાં કચ્છને 4 મહિના, નવેમ્બર ટુ ફેબ્રુઆરી, જ્યારે કચ્છ ઠંડો પણ હોય છે, બહુ ગરમી નથી, વિન્ટર સિઝન છે, ડ્રાય છે, એ સમય બેસ્ટ ટાઈમ છે ટ્રાવેલ કરવાનો. લોકો નીકળતા પણ હોય. અને એ સમયે જે નરેન્દ્ર મોદી સાહેબે જે એક વ્હાઇટ ડેઝર્ટને જે જોયો કે આ જગ્યા ડેવલપ થઈ શકે છે એઝ અ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, અને પછી રણ ઉત્સવનો શરૂઆત થઈ, રણ ઉત્સવ ડેઝર્ટ ફેસ્ટિવલની શરૂઆત થઈ. એ ડેઝર્ટ ફેસ્ટિવલે સાહેબ જે લોકોને આકર્ષિત કર્યા છે વર્લ્ડ વાઇડ, લોકોને નોકરી મળી, એ બધે તો લોકોના જે સર્વિસની ભાવના છે અંદરથી, લોકોને સર્વ કરવાની ભાવના છે, એ તો હતી જ કચ્છમાં. એ લોકોને માધ્યમ મળ્યો કે અમે પોતાની સર્વ કરવાની ભાવના નમીને નમ્રતાથી લોકોને કેવી રીતે અમે સર્વ કરીએ, પોતાનો અર્નિંગ પણ અર્ન કરીએ. બરાબર. એનો સાહેબ રણ ઉત્સવ એક માધ્યમ બન્યો. અને એના કારણે આખા કચ્છ શહેર, આખો જિલ્લાનો, હરેક શહેરનો, હરેક ગામડાનો વિકાસ થયો. કારણ કે ટુરિસ્ટ આવે, હર જગ્યાએ ફરતા હોય, એક ટુરિસ્ટ સ્પોટ ઉપર નથી જતા, 10-15 જગ્યાએ એ લોકો ફરતા હોય. 3 થી 4 દિવસની આઇટિનરી હોય એ લોકોની, તો 3 થી 4 દિવસમાં એ લોકો કચ્છના હર એક ટુરિસ્ટ સ્પોટ ઉપર જતા હોય. તો એક રણ ઉત્સવે 4 મહિના જે ચાલે છે, નવેમ્બર ટુ ફેબ્રુઆરી, એ સમયમાં આખા કચ્છના હર જગ્યાએ ટુરિસ્ટ બિઝનેસ આપે છે, જેનાથી ફાઇનાન્શિયલ ગ્રોથ મળે છે, આખા જિલ્લાને બૂસ્ટ મળે છે. અને આ જ કારણ છે કે એક સમય એવો હતો જ્યાં ભુજમાં નાના મોટા ગેસ્ટ હાઉસ હતા, પણ હવે આજે એવી એક બી હોટલની ચેન નથી જે ભુજમાં ના હોય, કચ્છમાં ના હોય. સાહેબ, કચ્છ એકચ્યુઅલી પહેલેથી સમૃદ્ધ જિલ્લો છે. અને સાહેબ, જ્યારે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં અમે થોડા ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પાછળ હતા, પણ આના કારણે, આ બધે સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રોથ અને ટુરિઝમના ડેવલપમેન્ટના કારણે સાહેબ 2005થી 8ની અંદર ભુજ શહેરની હું તમને વાત કરું તો અમે જ્યારે હોટલ સ્ટાર્ટ કરી, 2007માં એ ઓએસિસ હોટલ મારી એક હતી, ત્યાં ચાલુ કરી. ભુજ 2008માં મંગલમ ચાલુ કરી. ત્યારે સાહેબ 15 થી 20 હોટલો હતી ભુજ શહેરમાં. આજે સાહેબ ભુજ શહેરમાં 200+ હોટલ્સ છે, બ્રાન્ડેડ, નોન બ્રાન્ડેડ બધી મળીને 200+ હોટલ્સ છે. 10 ટાઈમ્સ ગ્રોથ થયો વિધિન અ સ્પેન ઓફ સે 20 યર્સ, 2 દાયકામાં 10 ટાઈમ્સ ગ્રોથ હોસ્પિટાલિટી સેક્ટરમાં થયો છે. કારણ કે ગુજરાતી લોકોમાં અભિગમ છે, બિઝનેસ એક્યુમેન છે, કે ક્યાં પણ ઓપોર્ચ્યુનિટી મળતી હોય એને ગ્રાસ્પ કરો અને બિઝનેસમાં કન્વર્ટ કરો. એ ગુજરાતી લોકોને શીખવું નથી પડતું. બરાબર. તો જ્યાં ઓપોર્ચ્યુનિટી દેખાણી કે અહીંયા ટુરિઝમ ડેવલપ થવાની જગ્યા છે, ત્યાં લોકોએ એને ગ્રેબ કરી અને શહેરના વિકાસમાં, જિલ્લાના વિકાસમાં પોતાનો બહુ મોટો રોલ ભજવ્યો છે. અને અત્યારે બી એવી પોઝિશન છે કે નવેમ્બર ટુ ફેબ્રુઆરીમાં આ 200 હોટલમાં બી જગ્યા નથી મળતી. જી સાહેબ, જગ્યા નથી મળતી. લોકોને પહેલેથી અગર પ્રી પ્લાનિંગ કર્યા વગર જો આવતા હોય ભુજમાં, તો સાહેબ ભુજથી બહાર રહેવું પડે. ભુજમાં રૂમ્સ મળવા મુશ્કેલ છે. એનો ભુજ પહેલાં પેક થાય, ભુજનો ઓવરફ્લો એ બીજા ગામડાઓમાં કે બીજા શહેરોમાં જતો હોય. તો એ પરિસ્થિતિ છે. અને સાથે સાથે એક બીજી વસ્તુ બી એ જોયું છે કે ડેવલપમેન્ટ ઓલવેઝ સર્વાંગીણ વિકાસ હોય ને તો જ એ સાચા અર્થમાં ડેવલપમેન્ટ કહેવાય છે. અમે આટલું ફર્યા કચ્છ ભુજમાં, અમને લાગ્યું કે નાનામાં નાના માણસનો બી વ્યાપાર થઈ રહ્યો છે. અહીંયાની એમ્બ્રોઇડરી, હેન્ડ પ્રિન્ટિંગ, જે બુનાઈનું જે કામ છે, એ બધા જ લોકો આજે બહુ ખુશ છે. એટલે હેપીનેસ ઇન્ડેક્સ જે કચ્છનો હતો એ બી વધ્યો છે. સાહેબ, હેપીનેસ ઇન્ડેક્સ એ અલ્ટિમેટલી સેટિસ્ફેક્શનથી વધે. ભુજના અને કચ્છના લોકો જે છે એ અલ્ટિમેટલી કન્ટેન્ટ સ્વભાવવાળા છે. સેટિસ્ફેક્શન એમને બહુ નાનામાં થઈ જતું હોય છે, પણ એમના આશાથી, એમની એક્સપેક્ટેશનથી ઘણું જ વધારે સરકાર અને લોકો તરફથી જે પ્રતિસાદ મળ્યો છે, જે બિઝનેસ મળ્યો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે જોયું છે, રોડ રસ્તા નવા સતત બને છે, હર જગ્યાએ આર્ટિઝન્સ લોકોને રેકગ્નિશન મળે છે. જે પણ ટુરિસ્ટ પ્લેસીસ છે, દાખલા તરીકે ધોળાવીરા છે, નાનકડો ગામ હતો, હરપ્પન સિવિલાઇઝેશન 5000 વર્ષ પહેલાંનું સિવિલાઇઝેશન ત્યાં હતું, પણ એને રેકગ્નિશન હવે મળી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ રેકગ્નાઇઝ હવે થઈ. બિકોઝ આપણે સરકારે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર, જે તે સમયે ચીફ મિનિસ્ટરે એટલા બધા નરેન્દ્ર મોદી સાહેબે એફર્ટ્સ કર્યા અને આખી
મશીનરીએ જે એફર્ટ્સ કર્યા એનું રિઝલ્ટ છે કે ટુરિઝમ એક હાથે ડેવલપ ન થતું, લોકો ભેગા થયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું, ત્યારે લોકો આવતા થયા, રિપીટેડલી લોકો આવતા હોય છે કચ્છમાં. એવું નથી કે એક ટાઈમ જઈને ચલો કોઈ લોકો પાછા જતા હોય છે, લોકો પસંદ કરે છે કે ચલો 2 દિવસ રજા મળી, 3 દિવસ રજા મળી તો કચ્છ નજીક છે તો અમે જઈ આવીએ. બિકોઝ કનેક્ટિવિટી પણ દિલ્હી બોમ્બેની ડેલી છે, ટ્રેન્સ બધી પેક જતી હોય છે, રોડ્સ એક્સ્ટ્રા સારા થઈ ગયા, વાઇડ રોડ્સ થઈ ગયા. તો એ આ બધી વસ્તુઓના કારણે લોકો બહુ ઇઝીલી એક્સેસિબલ છે કચ્છને, સસ્તું છે. આજે તમે ગોવા જાઓ કે બીજે કોઈ ડેસ્ટિનેશન ઉપર જાઓ તો એની સરખામણીમાં તમને કચ્છ ઘણું કોમ્પિટિટિવલી રેટ પ્રાઇસિંગમાં છે. અને બહુ વિવિધ કલ્ચરના રંગ અહીંયા જોવા મળે છે. સંગીત, કચ્છી સંગીત જે લોકોને આમ જોવા જોઈએ તો સમજમાં ના આવે, પણ જ્યારે એ સાંભળે તો એને મંત્રમુગ્ધ થઈ જાય. કચ્છી ફૂડ, કચ્છી ફોક ડાન્સ, કચ્છી સંગીત, સાહેબ હરમાં એની વિવિધતાઓ જોવા મળે છે. તમે હર 50 કિલોમીટર પર જાશો સાહેબ, તમને એક નવો આખો ડાયવર્સ એ લોકોનો કલ્ચર જોવા મળશે, એ લોકોનો પહેરવેશ ચેન્જ થઈ જશે, એ લોકોનો ખાવા પીવાના જે રંગરૂપ છે એ ચેન્જ થઈ જશે, લોકોની બોલી ચેન્જ થઈ જાય છે સાહેબ. તો એ ગજબ યુનિક આખો જિલ્લો છે. જે મારે હવે છે ને મંગલમ હોટલ્સની વાત કરવી છે. ક્યારે એ સ્ટાર્ટ કર્યો આ હોટલ બિઝનેસ અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આપની એન્ટ્રી ક્યારે થઈ આમાં? સાહેબ 2008માં મેં હોટલ સ્ટાર્ટ કરી, મારા ફાધરે સ્ટાર્ટ કરી, અને મેં મારો ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી 2012માં બિઝનેસ સાંચ્યો. 2012થી કરી આજે 2026 સુધી કોન્સ્ટન્ટલી અમારો જે કન્સ્ટ્રક્શનનો કે રિયલ એસ્ટેટનો બિઝનેસ છે પ્લસ હોસ્પિટાલિટીનો બિઝનેસ છે એ બંને ઇન હેન્ડ ડેવલપ થતું જાય છે. સાહેબ આપને એન્ટ્રી કઈ રીતે થઈ? આવું વિચાર્યું હતું કે હું ફેમિલી બિઝનેસ જ કરીશ? જી સાહેબ, મેં MBA ફેમિલી બિઝનેસમાં કર્યો. મારો પહેલેથી ગોલ બહુ ક્લિયર હતો કે હું ઓનલી સન છું, તો જેને કહીએ કે 100% રિસ્પોન્સિબિલિટી મારા ઉપર હતી. મને જ મારા ફાધરને મારા બિઝનેસીસને આગળ ગ્રો કરવું હતું, તો એ પહેલેથી બહુ માઇન્ડ ક્લિયર જ હતું સાહેબ. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? મંગલમ હોટલ્સ તો આપની છે અહીંયા ભુજમાં, નામ છે, ખ્યાતનામ છે. હવે નેક્સ્ટ પ્લાન શું છે? સાહેબ અમે હવે જસ્ટ અહીંયા ભુજના આઉટસ્કર્ટ્સમાં, ભુજથી કુકમા તરફ જવાવાળા રસ્તા ઉપર એક ટાઉનશીપ ડેવલપ કરીએ છીએ જેનું નામ છે મંગલમ ગ્રીન્સ. એ એક લક્ઝરી ટાઉનશીપ છે જેના એક પાર્ટમાં અમે હોટલ પણ ડેવલપ કરીએ છીએ, અને એ હોટલ એક 5 સ્ટાર હોટલની બ્રાન્ડ સાથે અમે ટાઈપ કર્યું છે જેનું નામ છે રમાડા ઓનકોર બાય વિન્દેમ. વિન્દેમ એ હોસ્પિટાલિટી સેક્ટરમાં વર્લ્ડની લાર્જેસ્ટ કંપની છે. રાઈટ. ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ હોટેલ્સ, મોર દેન 9600 હોટલ્સ છે વર્લ્ડ વાઇડ ઓપરેટિંગ, પ્લસ ગ્રોઈંગ ડે બાય ડે. તો સાહેબ અમે ત્યાં ટાઈપ કર્યું છે. એ અમારી બ્યુટિફુલ એક નાનકડી ટાઉનશીપ છે જે 100 લોકોના પરિવાર માટે સ્પેશિયલી અમે સેટ કરી છે, અને 100 લોકોનો પરિવાર સેફટી, લક્ઝરીમાં, ઇન લેપ ઓફ નેચર, કુદરતી સૌંદર્યની વચ્ચે, વિથ ફેસિલિટી ઓફ હોસ્પિટાલિટી, કે હોટલ 5 સ્ટાર ભેગી હોય તો એમની નાની મોટી જરૂરિયાતો પણ પૂરી થઈ શકે, તો એમની કોમ્પ્લિમેન્ટરી મેમ્બરશિપ સાથે રમાડાની એ અમે ડેવલપ કરીએ છીએ સર. એટલે ઇટ્સ કાઇન્ડ ઓફ ક્લબ હાઉસ બી થઈ ગયું એ લોકો માટે રહેવા માટે. લોકો નોર્મલી ક્લબ હાઉસ આપતા હોય, અમે 5 સ્ટાર હોટલ આપીએ છીએ ક્લબ હાઉસની જગ્યાએ. તમે આવો, એક એક વસ્તુ તમે એન્જોય કરો, અને સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, રૂમ્સ, ગેમ્સ, એવરીથિંગ ઇઝ ધેર અંડર વન રૂફ. અને એમ્યુનિટીઝની વાત કરીએ આપની જે મંગલમ ગ્રીન્સની, તો એ કઈ કઈ એમ્યુનિટીઝ એની અંદર હશે? સાહેબ એક તો જેમ મેં તમને જણાવ્યું કે ફર્સ્ટ 5 સ્ટાર હોટલ છે. એક ત્યાં લોટસ ટેમ્પલ અમે ડેવલપ કરીએ છીએ. એ લોટસ ટેમ્પલ ઇન્સ્પાયર્ડ બાય લોટસ ટેમ્પલ ઇન દિલ્હી, એનું એક મિનિએચર અમે ત્યાં બનાવ્યું છે, જે હવે તમે ક્યારે પણ વિઝિટ કરો સાહેબ જોઈ શકશો. એક ફ્લોટિંગ પાણી ઉપર એ છે, લોટસ શેપનો આખો ટેમ્પલ, અને ટેકનિકલ એન્જિનિયરિંગનો માર્વેલ છે. અચ્છા. સારી રીતે માઇક્રો કોન્ક્રીટિંગ એને કહેવાય. માઇક્રો કોન્ક્રીટમાં અમે આખું મંદિર બનાવ્યું છે. પ્લસમાં સાહેબ ઓક્સિજન પાર્ક, મિયાવાકી જેને કહીએ કન્સેપ્ટ, જાપાનીઝ કન્સેપ્ટ છે પ્લાન્ટેશનનો, ગાર્ડ ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવતા હોય, તો એનો આખો મિયાવાકી કન્સેપ્ટમાં અમે ત્યાં આખું ગાર્ડન ડેવલપ કરીએ છીએ. સ્પોર્ટ ઝોન છે, પિકલ બોલ, બોક્સ ક્રિકેટ, જોગિંગ પાર્ક, આઉટસાઇડ એક્સટિરિયર જીમ છે, અને બ્યુટિફુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને થોડી હિલ ઉપર પ્રોપર્ટી છે એટલે લોકોને રહેવાની મજા આવે, ક્યાં વોટર લોગિંગ ન થાય, અને આખો ભુજના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર, એટલે બેસ્ટ લોકેશન ઉપર લોકેટેડ છે. ભુજમાં આવવા જવાનો એક જ રસ્તો છે. તો આની ટાઈમલાઈન શું છે પ્રોજેક્ટની? સાહેબ અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પૂરો થવો પડશે, અને
જસ્ટ આ 31 માર્ચથી પહેલાં અમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરો થઈ જશે અને હોટલ છે એ અમે 2027 એન્ડમાં એ ફિનિશ કરીને લોકોને હેન્ડઓવર કરશું. તો આને કઈ રીતે જુઓ છો આપ કે જે લોકો ઇન્વેસ્ટ કરે અને હોટલની મેમ્બરશિપ લે કે પછી ફર્સ્ટ હોમ યા સેકન્ડ હોમ વીકેન્ડ હોમના તરીકાથી લે અને ઇન્કમ બી મળે એવો કોઈ પ્રોજેક્ટનું છે? સાહેબ અમે લીઝ એન્ડ બાયબેક મોડલમાં નથી કામ કરતા. લોકોને ત્યાં પ્યોરલી રહેવા માટેનું વાતાવરણ અમે ડેવલપ કરીએ છીએ. લોકો આવે ત્યાં રહે એઝ અ ફર્સ્ટ હોમ તરીકે ડેવલપ કરીએ છીએ અમે એને. બિકોઝ ઇટ્સ કનેક્ટેડ ટુ ભુજ, એકદમ Yes, it is બાજુમાં છે. connected to Bhuj. It is just 4 kilometers away from Madhapur. ભુજોડી ગામના જસ્ટ બારે છે અને એટલો બધો વિકાસ સ્પીડમાં થાય છે કે માધાપર, ભુજોડી, કુકમા આ બધા ઇન્ટરકનેક્ટેડ થઈ જવાના છે અને ભુજનો જ હિસ્સો છે. તો જેમ કે અમદાવાદનો વિકાસ થયો તો અમદાવાદના જેટલા બધા પણ આજુબાજુના ગામડા હતા તો એ આજે અમદાવાદ જ છે. લોકો ગાંધીનગર સુધી જ્યાં પહોંચી જાય છે ગાડી તો એ અમદાવાદનો જ એક્સટેન્શન પાર્ટ છે. એવી રીતે ભુજનો એક્સટેન્શન પાર્ટ છે જે ભવિષ્યમાં લોકોનો એઝ અ ફર્સ્ટ હોમ ઇન લેપ ઓફ નેચર, લક્ઝરી અને એક એવો પોકેટ ત્યાં ડેવલપ કરીએ છીએ કે લોકોને આખી અલગ જ મજા આવે રહેવાની છે. અને ભુજોડી વિલેજ તો બહુ ફેમસ છે, અમે જઈને આવ્યા આર્ટિઝન્સનો વિલેજ છે. આર્ટ અને ક્રાફ્ટનો વિલેજ. આર્ટિઝન્સનો વિલેજ છે. લોકલ આર્ટિઝન્સ ત્યાં વર્લ્ડ વાઇડ ફેમસ છે અને લોકો સપ્લાય કરતા હોય છે પોતાનો આર્ટ. ત્યાં ભુજોડીનો આર્ટ ત્યાં ઘણો બધો વખણાય છે. એની બાજુમાં જ આગળ જઈને અજરકપુર છે. અજરકનો પણ અજરક પ્રિન્ટ્સ જે એ પણ બહુ વધારે પડતી ફેમસ એ લોકોની અમારી કચ્છીની એક છે કલા છે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવે છે. મારે બિઝનેસ વેલ્યુઝની વાત કરવી છે. એવા કયા બિઝનેસ વેલ્યુઝ છે જેને આપ ફોલો કરો છો, આપને ફાધરથી મળ્યા છે? સાહેબ, બિઝનેસ વેલ્યુઝમાં સૌથી પહેલો એક જ વસ્તુ હું બિલીવ કરું છું કે ઓનેસ્ટી પ્રોડક્ટમાં અને તમારી સર્વિસીસમાં ઝલકાવી જોઈએ. ક્યાં પણ અમે એ નથી વિચારતા બિકોઝ પૈસા કમાવા અમારો પ્રાઇમરી ટાર્ગેટ નથી. મારા અંદર જે પેલો ઇન્ટેન્શન છે લોકોને સર્વ કરવાનો. કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ, અમે એક નીડલ પણ સપોઝ બનાવીએ, અગર એ લોકોને કામ નથી આવતી તો એ નીડલ બનાવવાનો પણ મતલબ નથી. તો મારો જે એક ગોલ છે કે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ તો એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ જે લોકોને ઉપયોગી થાય અને નેચરને ક્યાં પણ નુકસાન કરતા ન હોય. ઇકોલોજીકલ ટાઉનશિપ્સનો કન્સેપ્ટ અમે આગળ ડેવલપ કરવા માંગીએ છીએ. ઇકોલોજીકલી સસ્ટેનેબલ ટાઉનશિપ્સ મતલબ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો હોય, સીવેજનો પ્લાન્ટ સમજો એસટીપી હોય, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તે સીવેજ વોટર જે છે એ એગ્રીકલ્ચરમાં યુઝ થાય. ગ્રીનરી એવી હોય કે લોકોને એકચ્યુઅલી ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે એ બધે ઉપયોગ થવા જોઈએ. સોલારનો અમે ઉપયોગ કરીએ છીએ તાકી સેલ્ફ સસ્ટેનેબલ ટાઉનશિપ્સ ડેવલપ થઈ શકે. એક ટાઉનશિપ એવી હોય કે એમાં આયુર્વેદિક સેન્ટર હોય. મંદિર ડેવલપ કરીએ છીએ તો મંદિર પણ એવો ડેવલપ કરીએ છીએ એક એનર્જી સેન્ટર તરીકે લોકો ત્યાં આવે, બેસે, ઓટોમેટિકલી હીલ થઈ જાય. રાઈટ. તો આ જે એક કન્સેપ્ટ છે કે જ્યાં લોકોને પોતાની ટાઉનશિપથી બહાર ક્યાં જવાની જરૂર ન પડે, કે એમાં હું આ મંગલમ ગ્રીન્સ સિવાયની પણ તમને વાત કરું છું. મંગલમ ગ્રીન્સ એક કન્સેપ્ટ અમે ડેવલપ કરી છે. એ કન્સેપ્ટ અલ્ટિમેટલી ડાયવર્ટ થશે ઇકોલોજીકલ સસ્ટેનેબલ ટાઉનશિપ્સની તરફ. જેની અંદર રિન્યુએબલ એનર્જી બી બધું રહેશે. રિન્યુએબલ એનર્જી દાખલા તરીકે બાયોગેસ પ્લાન્ટ છે તાકી કુકિંગમાં એ કામ આવી શકે. સોલાર તો છે જ આજના જમાનામાં. હર જગ્યાએ અમે કોશિશ કરીને પોતાના કુદરતને ક્યાં નુકસાન ન થાય. અમારી જે બિલ્ડિંગના પણ જે ટેકનિકલ પ્રેક્ટિસીસ છે એનામાં પણ અમે લાઈમ મોટરનો ક્યાં યુઝ કરી. જરૂરી નથી કે સિમેન્ટ કોન્ક્રીટથી ઘર બનતા હોય. લાઈમ અને મોટરથી પણ ઘણા બધા એવા અમારા જે જૂનવાણી જે તરીકા છે, જે રીત છે ઘર બનાવવાની, એને પણ પાછો કોશિશ કરી છે લઈ આવવાની. બિઝનેસમાં ઘણા વખત અત્યારે જોયું છે મેં, જે યંગ જનરેશન છે એ ફાસ્ટ ગ્રોઈંગ જનરેશન છે, તો ઘણીવાર શોર્ટ ટર્મ ગેઇનમાં બી ઘણા કોમ્પ્રોમાઇઝ કરી નાખતી હોય છે. એના માટે આપનું શું માનવું છે? સાહેબ, શોર્ટ ટર્મ ગેઇન જે છે એ ટકતા નથી. આજે હું કદાચ સ્પીડમાં ઉપર ચડી પણ જઈએ અમે તો ફરીથી એ કન્સોલિડેશન ફેઝ એ સહન કરવું પડે બિકોઝ એ કુદરતનો નિયમ છે કે તમે નિરંતર તમે ઉપર એક ઝાટકે જો ચડી જતા હો, જેમ પેન્ડુલમ છે એક સાઈડ જાય તો બીજી સાઈડ એને આવવું જ પડે. તો એ પાર્ટ એન્ડ પાર્સલ છે. શોર્ટકટ નામનું મારી ડિક્શનરીમાં ક્યાં વર્ડ જ નથી. દેર ઇઝ ઓનલી વન વે. તમે આજે પોતાનો બેસ્ટ આપો. તમે આજ પોતાના કલાકની ધ્યાન રાખશો તો દિવસ પોતે સચવાઈ જશે. દિવસ સચવાશે તો વર્ષો અને મહિનો પોતે માણસ સચવાઈ જશે.
લોંગ વિઝનથી ચાલીએ તો મને લાગે છે કે ખૂબ આગળ વધવાની એક પ્રેરણા બી મળતી હોય છે આપણને. અમે સાહેબ દાખલા તરીકે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં છીએ તો નોનવેજ અને દારૂ વગર અમે છેલ્લા 15-20 વર્ષથી બિઝનેસ સર્વાઈવ કરીએ છીએ, ફ્લરિશ કરીએ છીએ. અમે પોતે સિંધીઓ છતાં પણ નોનવેજ, અમે સિંધીઓ નોર્મલ છે નોનવેજ અને દારૂ, પણ અમે એલ્કોહોલ અને નોનવેજથી બહુ દૂર છીએ. ના અમે ઘરે કોઈ દિવસ કન્ઝ્યુમ કરીએ છીએ, ના અમારા ઘરમાં, મેં આજ સુધી નોનવેજ ખાધું નથી, ક્યાર સુધી ટેસ્ટ નથી કર્યો. દારૂ, સિગરેટ, એનીથિંગ, કોઈ પણ વ્યસનથી દૂર છીએ. એ સેમ ફંડામેન્ટલ્સ, એથિક્સ બિઝનેસમાં અપ્લાય કરીએ છીએ. પણ આ એથિક્સ જ્યારે આપણે અપ્લાય કરીએ ત્યારે આપણને એમ બી લાગે છે કે બિઝનેસને ક્યાં અસર તો નહીં કરે. હિટ થાય છે, પણ મેં તમને કીધું ને, અમારો અલ્ટિમેટ ગોલ ખાલી પૈસા કમાવાનો નથી સર. એ પ્રાઇમરી ગોલ નથી. પ્રાઇમરી ગોલ છે એથિકલી બિઝનેસ રન કરો. રિઝલ્ટ શું હોય અમારા હાથમાં નથી. કસ્ટમર સેટિસ્ફેક્શન બી એક બહુ મોટો પાર્ટ છે અને સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં તો આ સૌથી મોટો પાર્ટ છે. એને કઈ રીતે જુઓ છો આપ? કસ્ટમર સર, અમારી ટેગલાઇન એ જ છે, ગેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ગોડ. તમે હોટલ મંગલમની ટેગલાઇન અગર જોશો તો ગેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ગોડ. એન્ડ બીજું એનામાં ફીલ હોમ અવે ફ્રોમ હોમ. તો લોકોને અમારી પાસે આવીને ઘર જેવું માહોલ લાગે, ફ્લેક્સિબિલિટી મળે, રિજિડિટી ક્યાંય દેખાય નહીં, સ્ટાફ ફ્લેક્સિબલ હોય, ખાવા પીવાની એરિયાઝ એવી રીતે કેઝ્યુઅલી બનાવવામાં આવી છે કે ક્યાંય બંધન ન લાગે, ભાર ન લાગે. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનો સૌથી પહેલાં એ છે કે નસમાં ઘૂસવી જોઈએ. તો કોઈ પણ હોટલ અગર એટલી બધી હાયર લેવલ ઉપર હોય, રિજિડ હોય, પોલિસીના અંતર્ગત ચાલતી હોય, એ ચાલુ જરૂરી છે, એમ નથી કહેતો કે ન ચાલવું જોઈએ, પણ એ લોકોને એ ઇન્ટરપ્રેટ ન થવું જોઈએ. લોકોની ફ્લેક્સિબિલિટી અને કમ્ફર્ટ એ મહેસૂસ થવું જોઈએ હોટલમાં આવીને. તો એ અમે કોશિશ કરતા હોઈએ ડિલિવર કરવાનો. તમને એવું લાગે છે કે હવે ભુજને, કચ્છ ભુજને એક હોસ્પિટાલિટી ઇન્સ્ટિટ્યૂટ કે હોસ્પિટાલિટીને રિલેટેડ કોલેજની જરૂરત છે? આટલી બધી હોટલ્સ આવી રહી છે તો એમ્પ્લોયમેન્ટ તો અહીંયા જનરેટ થવાનું જ છે. કરેક્ટ સાહેબ. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો એસેટ અને રિક્વાયરમેન્ટ છે સ્ટાફને. અને વેસ્ટર્ન મોસ્ટ રિજનમાં, અમે ઇન્ડિયાના વેસ્ટર્ન મોસ્ટ પાર્ટમાં લોકેટેડ છીએ, ત્યાં અમને સ્ટાફને લઈ આવો, ટકાવો અને એ લોકોને સાથે ગ્રો પણ કરો. બિકોઝ ખાલી અમે પોતાની ગ્રોથ તો નથી વિચારતા. કોઈ મારા પાસે એમ્પ્લોય છે 10 વર્ષથી કામ કરતો હોય તો સાથે સાથે એની ગ્રોથ પણ થવી જોઈએ, સર્વાંગીણ ઉન્નતિ થવી જોઈએ. કારણ કે અગર એ મારા ભેગા, મારા પાસે એવા ઘણા બધા સ્ટાફ છે જે 10 વર્ષથી પણ વધારે ટાઈમથી મારા જોડે ચાલે છે, તો એ લોકોની હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી ગ્રોથથી, ફેમિલીની, અલ્ટિમેટલી અમારા ઉપર હોય છે. એ લોકોના મેડિકલની, એ લોકોની હર નાનામાં નાની તકલીફ એ અમારા ફેમિલી મેમ્બર્સ છે. તો એ એસેટને ટકાવવા માટે અમે મહેનત કરતા હોઈએ, પણ અમે સાથે સાથે મહેસૂસ થતો હોય કે સ્ટાફ ઘણો બધો ઓછો અહીંયા મળે છે. એ લોકોને લઈ આવો એ બહુ મોટી ચેલેન્જ છે અને ટકાવો એનાથી મોટી ચેલેન્જ છે. તેના માટે જો કોલેજ અગર કોઈ એવી આવે કે જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને અલ્ટિમેટલી એની સપોર્ટ કરે અને નવા યંગ ટેલેન્ટને ટ્રેન કરી અને લોકોને નોકરી માટે, તો અહીંયા ઘણી બધી જગ્યાઓ છે. આખા કચ્છ જિલ્લામાં જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનો વિકાસ છે, ટુરિઝમનો વિકાસ છે, હોટલ સાથે નિરંતર ખુલવાની જ છે, તો એ બહુ મોટો સપોર્ટ થઈ જશે. અને બીજું એક ખાસ મારે પૂછવું છે, આઉટ ઓફ ધ પહેલાં મારી ક્યુરિયોસિટીથી પૂછું છું, કોઈ બી હોટલનું ફૂડ એનું કી વસ્તુ હોય છે. ઘણીવાર લોકો આઈડેન્ટિફાય કરે અહીંયા ફૂડ બહુ સારું છે, ઓથેન્ટિક ફૂડ છે, અને એ બધું ડિપેન્ડ કરે છે શેફ ઉપર. તમે મંગલમ હોટલ્સમાં કઈ રીતે ધ્યાન રાખો છો શેફનું, ફૂડનું? સાહેબ, અમે એના માટે 2 બ્રાન્ડ સાથે ટાઈપ કર્યું છે. મારો દાખલા તરીકે સંકલ્પ રેસ્ટોરન્ટ છે, એ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સર્વ કરે છે, અને મંગલમમાં સેફ્રોન છે, ઓથેન્ટિક નોર્થ ઇન્ડિયન પંજાબી ક્યુઝિન સર્વ કરીએ છીએ. તો એના શેફ્સ છે એ ટ્રેન્ડ અલ્ટિમેટલી એ સેફ્રોન અને સંકલ્પના ગ્રુપમાંથી આવતા હોય, જે એક એ લોકોને વેલ ટ્રેન્ડ હોય, વેલ એક્સપિરિયન્સડ હોય, એ લોકોને ઇન એન્ડ આઉટ પોતાના ક્યુઝિનની ખબર હોય. એ લોકોને એવું નથી કે અમને કામ શીખવવું પડતું હોય કે અમને કંઈ કહેવું પડતું હોય. એ લોકો અમને કહેતા હોય કે ગ્રો આવી રીતે થશે, આ વસ્તુ આવી રીતે જશે. એટલે એ જ એક રીઝન છે, ક્વોલિટીમાં ક્યાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અને એ જ રીઝનના કારણે સાહેબ આજે 2 દાયકાથી સસ્ટેન કરી છે, સર્વાઈવ કરી છે સાહેબ. હવે એક છેલ્લો ક્વેશ્ચન મારે પૂછવો છે કે જે આપ એક યંગ બ્લડ છો, જે નવા યુથ હવે ફેમિલી બિઝનેસમાં આવવા માંગે છે, કે સપોઝ કરો કે એમનો કોઈ બેકગ્રાઉન્ડ નથી પણ બિઝનેસ કરવા માંગે છે, એમને આપ શું ટીપ આપશો? કઈ રીતે એમને આગળ વધવું જોઈએ? કન્સિસ્ટન્ટ હાર્ડવર્ક સાહેબ, એક જ વર્ડ છે, કન્સિસ્ટન્ટ હાર્ડવર્ક સિવાય ડે ઇન એન્ડ ડે આઉટ 365 ડેઝ, ચાહે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી હોય કે XYZ, કોઈ પણ ટેક્સટાઇલ છે, કન્સ્ટ્રક્શન છે. અગર સાહેબ આપણો ગોલ જે છે એ કોઈ ઇન્ડસ્ટ્રીને માં અંદર ઘૂસવાનો છે,
અને આપણે પસંદ છે, તો આપણે 100%ની જગ્યાએ 125% ડિલિવર કરવાનો ટાર્ગેટ હોવો જોઈએ. કે મને આજે ₹1 મળે છે તો હું ₹1.25 કામ કરીને બતાડું, ચાહે કોઈ પણ બિઝનેસ હોય. અને જ્યારે એ અંદરથી ભાવના આવી ગઈ કે આપણે ₹1.25 રિટર્ન આપીએ, કસ્ટમર આપણા પાસે આવે કોઈ પણ બિઝનેસમાં, એને ખાલી સર્વિસ વન ટાઈમ આપી મૂકી નથી દેવાનો, એને ફોલોઅપ કરવાનો છે, એને પૂછવાનો છે, એની સેટિસ્ફેક્શનની ધ્યાન રાખવાની છે. આ બધી વસ્તુ 125% જ્યારે તમે ડિલિવર કરશો તો તમે, અને ઈમાનદારીથી, દેર ઇઝ નો શોર્ટકટ, કન્સિસ્ટન્ટલી કામ કરતા રહેશો તો કોઈ પણ બિઝનેસ દુનિયાનો હોય તમે એને ક્રેક કરી શકશો, ગ્રો કરી શકશો. એક લાસ્ટ સવાલ, આપ નેક્સ્ટ જનરેશનના એન્ટરપ્રેનર છો અને અત્યારે ટેકનોલોજીનો જબરદસ્ત યુઝ થઈ રહ્યો છે. હવે આપને અંદર બી ડિજિટલ ટેકનોલોજીસ છે, બાકી બધી ટેકનોલોજીસનો કઈ રીતે આપ ધ્યાન રાખો છો, કઈ રીતે યુઝ કરો? જે બિઝનેસ છે, હું તમને જસ્ટ એક નાનકડું એક્ઝામ્પલ આપું. આજથી 2015 કે 12ની અરાઉન્ડ, ત્યારે ઓનલાઈન બુકિંગ પોર્ટલ્સનો કોઈ પણ કન્સેપ્ટ હતો નહીં, જસ્ટ સ્ટાર્ટિંગ ફેઝ હતો. તો નોર્મલી લોકો આવે, ગાડીમાં આવે, લોકો ફિઝિકલી રૂમ્સ જોએ, ચેક કરે, પસંદ આવે તો રૂમ સિલેક્ટ કરે. તો 2012 કે 15ના સમયમાં સૌથી વન ઓફ ધી ફર્સ્ટ પ્રોપર્ટીઝમાં હું તમને કહું કે booking.com કે મેક માય ટ્રીપમાં મેં રજિસ્ટર કર્યું હતું. ત્યારે એના ઉપર બિઝનેસ ના હતો, કારણ કે લોકો માટે પણ નવું હતું, અમારે માટે પણ નવું હતું. તો સાહેબ, આજે ટેકનોલોજી વગર આજે 90% હું તમને કહું, અમે ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ છીએ. બિઝનેસ સેલ્સ માટે ઝોમેટો છે, સ્વિગી છે, ઓનલાઈન બુકિંગ રૂમના ઓનલાઈન બુકિંગ પોર્ટલ્સ છે. એના વગર ટેકનોલોજીમાં અગર અમે પોતાને અપગ્રેડ નહીં કરીએ તો અમે ઇઝીલી ફેંકાઈ જશું બહાર. એટલે સાહેબ, એના વગર કોઈ ઉદ્ધાર નથી. તો ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે અને એક વાત તો બહુ નિશ્ચિત છે કે જે આ નેક્સ્ટ જનરેશનની જે આ થોટ્સ છે, એ થોટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કચ્છ માટે, ગુજરાત માટે, દેશ માટે. કારણ કે જો એક બિઝનેસ એન્ટરપ્રેનર ફક્ત પૈસા માટે નહીં, પણ એક વિઝન સાથે, એક ફોકસ્ડ ગોલ સાથે અને આપણા વેલ્યુઝ સાથે આગળ વધે તો ચોક્કસથી આ કચ્છનો ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આટલી બધી વાતો આપે અમના સાથે શેર કરી અને ખૂબ મજા આવી. એકચ્યુઅલી ઇટ્સ વેરી ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ ફોર ન્યૂ જનરેશન. બિઝનેસ ઇઝ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ટુ ધ પીપલ. સાહેબ, એક જ છે. અને એ સેન્ટરમાં હોય, લોકો સેન્ટરમાં હોય અને બિઝનેસ એ પ્રમાણે ડેવલપ થવો જોઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.